નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંગરોળમાં ગુજરાત એસટી વર્કર્સ ફેડરેશન મજૂર મહાજન યુનિયન જૂનાગઢ વિભાગની વાર્ષિક મીટિંગ યોજાઈ। ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્ક્સ યુનિયન મજૂર મહાજન જૂનાગઢ વિભાગની વાર્ષિક સામાન્ય બેઠકનું પ્રથમવાર માંગરોળમાં આયોજન કરવામાં આવ્યું, જેમાં ફેડરેશનના ગુજરાત પ્રમુખ ઇન્દ્રજીતસિંહ જાડેજાજી ની ખાસ ઉપસ્થિતિ રહેલ। સાથે સાથે યુનિયનના હોદ્દેદારો, કર્મચારીઓ, કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। માંગરોળની પ્રજાપતિ વાડી ખાતે યોજાયેલા મીટિંગમાં જૂનાગઢ વિભાગના પ્રમુખ નિવૃત્ત થતા વિદાયમાન આપવામાં આવેલ અને નવા પ્રમુખની નિમણૂક કરાતા ઉપસ્થિત સભ્યો અભિનંદન પાઠવ્યા હતા। આ મીટિંગ વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા, સાથે સંગઠનને મજબૂત બનાવવા જેવા અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। ગુજરાતના ફેડરેશનના પ્રમુખ દ્વારા નિગમના કર્મચારીના હક માટે કરવામાં આવતા કામો, સંગઠનને મજબૂત બનાવવા, કામદાર કલ્યાણ અર્થે કરવામાં આવતી અલગ અલગ પ્રવૃત્તિ સહિતનું મહત્તમ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માંગરોળ યુનિયનના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। આજરોજ માંગરોળ ખાતે મજૂર મહાજન યુનિયનની વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવેલ હતી, ત્યારે આજે અમારા યુનિયનના પ્રમુખ શ્રી ઇન્દ્રજીતસિંહ બાપુ હાજર રહેલ અને તેમજ કર્મચારી મિત્રોએ સૌએ આજે રોજ અમારા પ્રમુખ શ્રી દાનભાઈ મુછાળ નિવૃત્ત થતા હોય ત્યારે મને પ્રમુખ તરીકેની જવાબદારી યુનિયન દ્વારા સોંપવામાં આવેલી છે। તો હું તમામ કર્મચારીઓનો તેમજ યુનિયનના આગેવાનોનો સૌનો આભાર માનું છું અને આ જવાબદારી હું પૂરા કંઠથી નિભાવીશ એ તમામ કર્મચારીઓને હું ખાતરી આપું છું એવું આ તકે જણાવું છું। આજની મીટિંગમાં ફેડરેશન પ્રમુખ શ્રી દ્વારા વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવેલા છે, તેમજ કર્મચારીઓના કોઈ પ્રશ્નો હોય તે બાબતની પણ ચર્ચા કરેલી છે અને તે પ્રશ્નો વહેલી તકે નિવારણ થાય તે બાબતે પણ। મારું નામ ઇન્દ્રસિંહ પ્રવીણસિંહ જાડેજા, એસટી વર્ક ફેડરેશન ગુજરાતનો પ્રમુખ છું અને આજરોજ જૂનાગઢ વિભાગની વાર્ષિક સાધારણ સભામાં આમંત્રણથી ઉપસ્થિત રહેલ અને આર્થિક બાબત અને બાકીના ઘણા બધા મુદ્દાઓ બાબતની આજે વાર્ષિક સાધારણ સભામાં ચર્ચાઓ થઈ, વાર્ષિક હિસાબો રજૂ થયા, જેને બહાલી આપવામાં આવી અને મારા જૂનાગઢ વિભાગના પ્રમુખ ભાઈ શ્રી દાનાભાઈ રિટાયર થતા હોય એમનો વિદાય સમારંભ પણ રાખેલ, એમને વિદાય આપી અને નવા પ્રમુખ તરીકે અર્પિતભાઈ ભારાઈની નિમણૂક કરેલ છે। તો એમને પણ સર્વે કર્મચારીઓ અને સર્વે હોદ્દેદારોએ વધારેલ છે અને નવા વર્ષ માટે ખૂબ શુભકામના પાઠવેલ છે અને જૂનાગઢ વિભાગ આવતા વર્ષમાં ખૂબ પ્રગતિ કરે એવી હું ફેડરેશનના પ્રમુખ તરીકે શુભકામના પાઠવું છું।